કૃષ્ણ જન્મોત્સવની જે ઉજવણી કરવામાં આવી છે એમાં આજે આખો દિવસ વરસાદનો માહોલ હતો, છતાં પણ દરેક અમારા બ્રહ્માણી યુવક મિત્ર મંડળ સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો આજે વાલમધામ ગારિયાધાર શહેરની અંદર નવાગામ રોડ ઉપર આવેલ બ્રહ્માણી નગર એક, જેમાં બ્રહ્માણી માના મંદિરે બ્રહ્માણી મિત્ર મંડળ દ્વારા ભવ્યથી અતિ ભવ્ય જે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાઈ રહી છે। તો આજે આપણે તે સંપૂર્ણપણે નિહાળશું કે તેની અંદર શું સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને કેવી રીતે ઉજવી રહ્યા છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાઈ રહી છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે। पंडे पातली रे हागनो होटो रे गोवालनी हे जाने उठो गुलाम नो होटो रे गोकुलनी गोवालनी रे धोबनी तलकाती जा।
મિત્રો આજે આપણે ગારિયાધારના બ્રહ્માણી નગરમાં જે બ્રહ્માણી માના મંદિરે જે કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તે ખૂબ સારી રીતે ઉજવાઈ ગયો છે અને બધા ભાવિકોએ કૃષ્ણ લાલાના દર્શન કર્યા, તો આપણે પણ તેમના દર્શન કરી લઈએ. બોલો કૃષ્ણ કનૈયા. આજ રોજ શ્રાવણ માસ સોમવાર અને આઠમના દિવસે બ્રહ્માણી મિત્ર મંડળ યુવક મિત્રો દ્વારા બ્રહ્માણી નગરમાં બ્રહ્માણી માતાજીના મંદિરે કૃષ્ણ જન્મ ઉત્સવની જે ઉજવણી કરવામાં આવી છે, એમાં આજે આખો દિવસ વરસાદનો માહોલ હતો, છતાં પણ દરેક અમારા બ્રહ્માણી યુવક મિત્ર મંડળના દરેક સભ્યોએ પોતાની આગવી સૂઝ અને મહેનત કરી અને આ અવસરને ઉજાળવામાં કંઈ બાકી રાખ્યું નથી અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક અમે સારી રીતે પાર કર્યો છે. આવતા વર્ષે પણ આવા જ ઉત્સાહથી અમે ફરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીશું. બોલો કૃષ્ણ કનૈયા. આજે આપણે જે બ્રહ્માણી નગર 1માં આજે જે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાઈ રહી હતી તે કાર્યક્રમ આપણે સંપૂર્ણપણે નિહાળ્યો. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ નિહાળી શકે કે ગારિયાધારના બ્રહ્માણી નગર 1ની અંદર ભવ્યથી અતિ ભવ્ય કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાઈ હતી.